આજ વખતે છે ને સાહેબ તમારી માટે ગીરના પ્રાઇમ લોકેશનમાં બરાબર મસ્ત મજાનો 21 વીઘાનું છે ને કમ્પ્લેટ ફાર્મ હાઉસ લઈને આવી ગયો છું બરાબર. તો આ જે આપણે પાછળ દેખાય ને એ આ ફાર્મ હાઉસ રહેવાનું છે બરાબર, જેમાં છે ને 2300 આંબાની 3 વર્ષની કલમો છે બરાબર. અને આ સાઈડ તમે જોઈ શકો મસ્ત મજાનું કેવું લોકેશન મળી રહેવાનું છે બરાબર. અને આ સાઈડ જે આપણનો આ રસ્તો છે ને તે આપણે ગઢાડીથી ખીજડીયા રોડ ઉપરથી આ રસ્તો મળે છે, ડામર રોડ ઉપરથી બરાબર. અને પ્રાઇવેટ રસ્તો છે અને રોડથી માત્ર 300 મીટર પણ નહીં થતું હોય બરાબર આ ફાર્મ. અને આ સાઈડ તમે જોઈ શકો આ મસ્ત મજાનો અહીંયા બંગલો પણ આવેલો છે. તમને છે ને અંદર જઈ અને પૂરેપૂરા ફાર્મની છે ને વિઝિટ કરાવી દઉં છું. તો અહીંયા તમે જોઈ શકો ફાર્મમાં એન્ટર થતાની સાથે જ બરાબર એક આપણે અહીંયા છે ને આ મજૂરને રહેવા માટેના મકાન મળી જવાના છે. અને આ તમે જોઈ શકો 3 વર્ષના આવા છે ને 2300 આંબા આપણને આમાં મળી રહેવાના છે બરાબર. અને ફૂલ પાણી અને નેચર પાણી પણ મળી જવાનું છે. પાણી માટેની શું શું સુવિધા છે ને એ પણ હમણાં તમને છે ને પૂરેપૂરી વિઝિટ કરાવી આપીશ. અને અન્ય ઝાડ છે ને જે આ 15 થી 20 જેટલા અન્ય ફળ ફ્રૂટના ઝાડ પણ છે. અને 2300 છે ને આંબાની કલમ છે જે 3 વર્ષની છે. તો અહીંથી તમે જોઈ શકો આ મસ્ત મજાનો સામે જે બંગલો છે ને ત્યાં સુધી જવા માટેનો એન્ટ્રન્સમાં મસ્ત મજાના 2 સાઈડ ઝાડ નાખેલા છે, નારિયેળી નાખેલી છે અને મસ્ત મજાના ફૂલ ઝાડ પણ નાખેલા છે બરાબર. અને ફાર્મની ફરતી સાઈડ છે ને આવી આપણે ફેન્સિંગ પણ મળી જવાની છે. અને અહીંયા છે ને આ ફાર્મનું આપણને એક આ લાઇટ કનેક્શન મળી રહેવાનું છે બરાબર. અને સામેની સાઈડ છે ને આપણે મસ્ત મજાનું ગીરનું લોકેશન મળી રહેવાનું છે. અને મતલબ કે જંગલમાં થઈને જ આ રસ્તો આવે છે બરાબર. અને રોડથી માત્ર 300 મીટરના અંતરે રહેવાનું છે આ ફાર્મ. તો આ તમે જોઈ શકો આ મસ્ત મજાના બંગલો ટાઈપના મકાન રહેવાના છે 1 BHK બરાબર. અને અહીંયા તમે જોઈ શકો કેવું રાધાકૃષ્ણનું મસ્ત મજાનું ગેટઅપ આપેલું છે બરાબર. અને આ સાઈડ જે આપણે આવ્યા ને આપણે એન્ટ્રન્સ એ ઉપરથી તમે જોઈ શકો મસ્ત મજાનું લોકેશન બરાબર. અને અહીંયા છે ને આ પાણી જાય છે ને ત્યાં છે ને આપણને એક સ્વિમિંગ પુલ મળી રહેવાનો છે. અને મકાનની સામે જવું મસ્ત ટાઈપનું છે ને ગાર્ડન જેવું પણ કરેલું છે બરાબર. અહીંયા છે ને આ સ્વિમિંગ પુલમાં બાળકોને નાહવા માટે નાનો સ્વિમિંગ પુલ અને આ નીચે આપણે મોટો સ્વિમિંગ પુલ મળી રહેવાનો છે. અને આ છે ને 1 BHK બંગલો છે એ તમને છે ને લાસ્ટમાં અંદરની વિઝિટ કરાવી આપીશ. તો આ તમે જોઈ શકો અહીંયાથી કેવું મસ્ત મજાનું આપણે બંગલોનું લોકેશન મળે છે બરાબર. આ ઉપર છે ને આ નાના આંબા થોડા ઘણા નાખેલા છે, મારા અંદાજે 20 થી 25 જેટલા હશે બરાબર. અને ફરતી સાઈડ તમને લોકેશન સમજાવી દઉં. આમ તમે જોઈ શકો મસ્ત મજાનું પર્વતનું લોકેશન અહીં છે બરાબર આ સાઈડ. અને આ ફાર્મની આગળ સાઈડ તમે જોઈ શકો મસ્ત મજાનું પર્વતનું લોકેશન બરાબર. અને આ સાઈડ પણ મસ્ત મજાનું પર્વતોનું અને ગીરનું લોકેશન. અને આવા જ આંબા જ્યાં તમે જોઈ શકો ને એવા જ આંબા છે ને આપણને 3 વર્ષના 2300 આંબા મળી રહેવાના છે. અને જો તમારે સ્વિમિંગ પુલ ખાલી કરવું હોય ને સાહેબ તો સ્વિમિંગ પુલ ઉપર હોવાથી ડાયરેક્ટ પાણી છે ને આ ટપક સિંચાઈથી છે ને આંબામાં મળી જાય. તો સ્વિમિંગ પુલનું પાણી પણ છે ને આપણે વેસ્ટ જવાનું નથી. આપણે એક આ પ્રોપર્ટીનો પાણી માટેનો બોર મળી રહેવાનો છે. હજી એક છે ને આમાં કૂવો પણ છે એ પણ તમને બતાવી દઈશ બરાબર. અને અહીંયા છે ને આ ટપક સિંચાઈ આ જ રીતે બધાય આંબામાં 2323 આંબામાં છે ને 2300 આંબામાં આ રીતના છે ને ટપક સિંચાઈ નાખેલી છે. અને આ તમે જોઈ શકો આમાં ઘણા ઝાડ છે ફળ ફ્રૂટના, મતલબ કે સીતાફળ છે, આપણે બોર છે, જાંબુ છે, અન્ય જેવા છે ને આપણે 15 થી 20 જેવા ફળ ફ્રૂટના ઝાડ પણ મળી રહેવાના છે. તો આવા જ જ્યાં તમે જોઈ શકો ને એવા આપણને છે ને કમ્પ્લેટ અને મસ્ત મજાના છે ને 2300 આંબા આપણને મળી રહેવાના છે બરાબર. અને અત્યારે છે ને અમે બગીચામાં છે, તમને છે ને એક વખત મસ્ત મજાનું ફરીથી છે ને લોકેશન બતાવી દઉં. તમે જોઈ શકો સામે કેવું મસ્ત મજાનું આપણે આ ફાર્મના બંગલાનું લોકેશન મળે છે બરાબર. સામે ઝૂલો અને મસ્ત મજાનો બંગલો. અને ઉપરથી તો તમને બતાવી દીધું કે કેવું જ્યાં કૃષ્ણની મૂર્તિ છે. અને મસ્ત મજાનું સાહેબ ફૂલ લોકેશનમાં આ ફાર્મ રહેવાનું છે, ગીરના લોકેશનમાં. અને એ પણ નોર્મલ બજેટનું આ ફાર્મ મળી રહેવાનું છે. તો આવા જ છે ને સાહેબ 2300 આંબા બરાબર, એ પણ 3 વર્ષના. તમારે માત્ર છે ને ખાલી 1 જ વર્ષનો ઇંતજાર કરવાનો છે બરાબર. એટલે આ ફાર્મમાંથી અઢળક આવક પણ આપણે આંબાની મળી રહેવાની છે. તો એક છે ને એક આ બગીચો બરાબર અને બીજો છે ને સાહેબ એ આ બગીચો, બંને થઈને છે ને 21 વીઘા રહેવાનું છે. જેમાંથી આ નીચેનું અલગ જોઈએ ને તો પણ મળી જાય અને આ ઉપરનું જો તમારે અલગ જોઈએ ને તો પણ મળી જાય. બંનેની કિંમતમાં છે ને થોડો ઘણો ફેરફાર થઈ જશે. ટોટલ જમીનની કિંમત છે ને 20 લાખ રૂપિયા 1 વીઘાની રાખેલી છે. અને આ જમીનમાં છે ને સામેની સાઈડ ખૂણે છે ને હજી એક પાણી માટેનો કૂવો પણ આવેલો છે બરાબર. તો બોરમાં અને કૂવામાં બંનેમાં થઈ ફૂલ પાણી અને નેચર પાણી તમને મળી જવાનું છે. અંદરથી મકાન બતાવી દઉં. જો આ મસ્ત મજાનો એક શેડ બનાવેલો છે આપણે બહારની સાઈડ બેસવા માટે બરાબર. અને અહીંયા છે ને આપણે એક એન્ટર થતાની સાથે એક હોલ મળી રહેવાનો છે બરાબર.
અને આ સાઈડ આપણને એક આ રૂમ મળી રહેવાનો છે. અને આ સાઈડ છે ને આપણે આ કિચન આપેલું છે, બરાબર. અને બાયણે નીકળતાની સાથે છે ને આપણે આ સાઈડ તમે જોઈ શકો, આ સાઈડ છે ને મસ્ત મજાની રેલિંગવાળી આપણે ઓસરી ટાઈપનું બનાવેલું છે, બરાબર. અને આ સાઈડ છે ને આપણે આ મળી રહેવાનો છે ટોયલેટ બાથરૂમ, બરાબર. મકાનની ઉપરથી છે ને તમને આખું લોકેશન બતાવી દો કેવું છે ને અહીંથી આપણને લોકેશન મળવાનું છે, બરાબર. આ સાઈડ તમે જોઈ શકો મસ્ત મજાનું ગીરનું લોકેશન. અને આ સાઈડ જુઓ કેવો મસ્ત મજાના આપણે છે ને પર્વત જોવા મળે છે, બરાબર. અને એકદમ ગ્રીનરી ચારો તરફ, બરાબર. અને આ સાઈડ જે આપણો રસ્તો આવે છે ને ખીજડીયા ગઢાડી રોડ ઉપરથી, એ લોકેશન પણ તમે જોઈ શકો. અને પ્રાઇવેટ રસ્તો અહીં સુધીનો આપણને મળી રહેવાનો છે, બરાબર. અને આ સાઈડ નીચે આપણને છે ને આપણનો આંબાનો બગીચો મળી રહેવાનો છે, 2300 આંબાનો બગીચો, જે 3 વર્ષના છે, બરાબર. જોઈ શકો આ બાજુ તમે કેવું મસ્ત મજાનું પર્વતોનું અને ગીરનું લોકેશન મળી રહેવાનું છે. તો આ ફાર્મ ગઢાડી ખીજડીયા રોડથી માત્ર 300 મીટરના અંતરે રહેવાનું છે. ગામ ગઢાડીનો સર્વે નંબર, તાલુકો મેંદરડા અને જિલ્લો જુનાગઢ. આ ફાર્મની કિંમત છે ને 1 વીઘાના 20 લાખ રૂપિયા રાખેલ છે. અને આપેલ કિંમતમાં છે ને બેઠક થઈ જાય. વધુ માહિતી માટે વિડીયોના ટાઇટલમાં આપેલ નંબર છે ને તે માલિકનો રહેશે, જેમાં તમારે સંપર્ક કરવાનો રહેશે. ધન્યવાદ.